શું નામ તારું બેટા? મારું નામ દર્શન મોદી હિરણકુમાર છે. હું વાસણધામમાં 9 વર્ષ હતો અને અહીંયાથી 10મા ધોરણથી અભ્યાસ કર્યો. ત્યારબાદ મેં અહીંયાથી 11 ને 12 કોમર્સ લીધું. ત્યારબાદ મેં ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશનની સાથે સાથે હું જોબ કરતો હતો અને પછી મારો ત્યારબાદ HDFC બેંકમાં હોમ લોન ડિપાર્ટમેન્ટમાં જોબ કરતો. ગુડ. પછી જોબના સાથે સાથે મેં મારું માસ્ટરી પટાવ્યું. માસ્ટર કર્યું, માસ્ટર ઓફ કોમર્સ. એના સાથે સાથે પછી મેં કોટક મહિન્દ્રા બેંકમાં 2 વર્ષથી જોબ કરું છું. અત્યારે હું સિનિયર આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ નિભાવું છું મારી. અને મારો ગોલ એ છે કે હું આવનારા 5 વર્ષમાં હું બ્રાન્ચ મેનેજર બનું. ગુડ. શું પગાર મળે તને અત્યારે મને 25,000 મળે છે. 25,000 મળે છે પગાર. અચ્છા, હવે અત્યારે બેન્કિંગ ક્યાં કરે છે તું? નોકરી ક્યાં કરે? સુરત કે બહાર? સુરત. કોટક મહિન્દ્રા. અચ્છા, ગુડ. હવે તને કઈ તારી નીડ કઈ રિક્વાયરમેન્ટ કઈ જરૂરિયાત વાસલેદારની? નહીં, મારે કોઈ જરૂરિયાત નથી. મને જે અંદરથી એક તાકાત છે ને તે મને આપી દીધી કે હું કંઈક કરી શકું. બરોબર, બેસ્ટ. પણ તમને જે તાકાત મળી એ તાકાતનો હવે તમે શું ઉપયોગ કરશો? તારા મોઢે પાસે સાંભળો, શું ઉપયોગ કરશો તમે? હવે હું તો એવું ઈચ્છું છું કે હું જેવી રીતના આગળ વધ્યો, કદાચ વાસણધામ નહીં રહેતે તો હું આટલો આગળ નહીં આવી શકે. તો મારે જે જીવન જરૂરિયાત છે તેને હું સારી રાહ કે એ લોકો માટે કંઈક સંસ્થાનું એવું નિર્માણ કરી શકું છું કે એ લોકો બી આગળ વધે. તે જ મારો ધ્યેય. નહીં, પણ હવે તું દાખલા તરીકે તારી પાસે અત્યારે આ બધી વસ્તુની મળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તને તારી પોતાની શક્તિ છે તે શક્તિનો ઉપયોગ પ્રોપર કર્યો, પ્રોપર રીતે તને ગાઈડલાઈન મળ્યું અને આજે તું વિચારે છે કે હું આજે આસિસ્ટન્ટ મેનેજર છે, તું મેન મેનેજર બને, મેન મેનેજર બન્યો. પણ તારી પાસે અંદરનો થોટ્સ શું છે કે તારે આ મેનેજર બન્યા પછી તો એક લાઈફ તો છે જ કે આગળ વધવું જ જોઈએ. અને એ હકીકત છે કે પૈસો બહુ આ દેશની આ સમય અત્યારના સમય નીડ છે, જરૂરિયાત છે પૈસાની. એમાં બે મત નથી, પૈસા વગર કંઈ થતું નથી. એટલે રૂપિયા તો આપણે કમાવા જ પડે, એને કમાયા વગર છૂટકો જ નથી. એ રૂપિયા કમાઈને કયા રીતે આપણે ઉપયોગ કરવો એ બહુ મહત્વનો પાર્ટ છે. અને એ મહત્વનો પાર્ટ એ છે કે જે તમારા જીવનમાં તમે એક ભોગવ્યું છે કે દાખલા તારે 9 વર્ષ અહીંયા રહેવાનું થયું તો આ ધંધામાં 9 વર્ષ તું અહીંયા રહ્યો એટલે તું અહીંયા આવ્યો છે. કેટલા વર્ષનો હતો? 7-8 વર્ષ. હા. કોણ હતું તારે? 2 ભાઈઓ. હા, એટલે કોણ હતું તારે? પપ્પા છે મારા. મમ્મી નહોતા? અહીંયા 7-8 વર્ષનો હતો ને તો અહીંયા આવ્યો. 2 ભાઈ હતા, બરોબર? પપ્પા શું કરતા હતા? પપ્પા મીઠાઈની દુકાનમાં નોકરી કરતા હતા, બરોબર છે. હવે તને આ સ્ટેન્ડ ન મળ્યો તો શું હોત? એમ તમારે લોકોને વિચારવું કે મને આ જે સ્ટેન્ડ મળ્યો, કુદરતે મને આપ્યું સ્ટેન્ડ, એ સ્ટેન્ડ મળીને એક લેવલ ઉપર ગયો તો તમે આમ રસ્તામાં જાઓ છો, તમને કેટલા તમારી જેવા તમે જે ભૂતકાળમાં 7 વર્ષના હતા જે તમારી સ્થિતિ હતી એટલી તમે સ્ટ્રીટ ઉપર ઝૂંપડપટ્ટીમાં કેટલા લોકોને જુઓ છો? કરોડો રૂપિયા છે આ દેશના યુવાધન. એને રાઈટ ટ્રેક ઉપર લાવવા માટે તમે શું કરશો? એજ્યુકેશન માટે કહેશો. પહેલાં તો એજ્યુકેશન માટે કહેશું કે આ સંસ્થા છે, આ સંસ્થામાં તમે સારી રીતના ભણી શકો છો, એવી રીતના એને સલાહ આપશો. એ વાત તો સારી છે, પણ તમે પોતે શું કરશો? આજે દાખલા તરીકે તારી પાસે ઉંમર કેટલી તારી બેટા? 24 છે આજે. 20 વર્ષ પછી તારી પાસે કદાચ 5-25 કરોડ રૂપિયા પર બની જાય, 5-10 કરોડ રૂપિયા બની જાય, તારી લાઈફ સેટઅપ થઈ જાય, બાળકો બની જાય, તારું બધું ફેમિલી હોય, બાળકો હોય, બધું જગ્યાએ બચ્ચા હોય, બધું હોય. પણ એની સાથે તમારી નૈતિક ફરજ શું આવે? સમાજ સેવા. સમાજ સેવા આવે? હા. એને ભૂલશો તમે? નહીં. હા, મેઇન વસ્તુ આ હું તમને કહેવા માંગુ છું. તમે જ્યાં હતા એને તમે દરરોજ યાદ કરજો તો તમારા જીવનમાં તમારામાં કોઈ દી લક્ષણ ખોટા નહીં આવે. નહીં દારૂ પીવાનું ઈચ્છા થાય, નહીં કોઈ પૈસા વેસ્ટ કરવાની ઈચ્છા થાય, નહીં તમને કોઈ 5 સ્ટાર કે 7 સ્ટારમાં રૂપિયા વાપરવાની ઈચ્છા થાય, નહીં કોઈ તમારામાં અયાસી આવશે. અને તમે ઓલવેઝ ધરતી પર રહો. અને જે માણસ ઓલવેઝ ધરતી પર માણસ રહ્યો ને એ જીવનમાં કંઈક કરી શક્યો છે. ટાટા છે, રતન ટાટા તો જન્મ્યા ત્યારથી એની પાસે એટલા બધા પૈસા હતા
એના બાપા અને એના બાપા આપણે નવસારીના હતા. નવસારીથી એ માણસે શૂન્યમાંથી સર્જન કર્યું અને આ દેશનો નહીં પણ દુનિયાનો નંબર 1 ઇન્ડસ્ટ્રીયલ હતો. દુનિયામાં જે 5 માણસ હોય ને ટોપ 5 એમાંનો રતન ટાટા હતા. મર્યા સુધી કામ કર્યું, સોસાયટી માટે કામ કર્યું, કેન્સર હોસ્પિટલો, કેટલા સ્કૂલો, કેટલા ઝૂંપડપટ્ટીમાં કેટલી ચેરિટી એને કરી. તમને સમજ્યા કે નહીં? આ વાત્સલ્યધામ છે ને, એક તો આપણું ખાલી આપણે જંગલો હોય, માઇલો સુધી જંગલ હોય અને એક તીખારી જેમ બનાવી ને દીવો પ્રગટે ને, એમ આપણે વાત્સલ્યધામનો એક દીવો 19 વર્ષ પહેલા પ્રગટાવ્યો છે. એ દીવાથી આજે તમારી જેવા 1400 છોકરાઓ એક સ્ટેજ ઉપર ગયા. સમજો મારી વાત ને? એક સ્ટેજ ઉપર 1400 છોકરા ગયા તો એમાંથી 5, 10, 15, 20, 25, 50 છોકરાએ જો રતન ટાટા બને તો દેશનું ભવિષ્ય બને કે નહીં? સુધરે કે ના બને? તો ગરીબી સુધરે કે ના સુધરે? એ વિઝન કેમ આપણે વાપરી શકીએ? એ સતત તમે વિચારતા રહી. ઓકે, કઈ જરૂર સંસ્થાની